28 ની અંદર શું આપ્યું છે તો કે જ્યારે પણ તમને સમાંતર શ્રેણી દેખાય એટલે પેલું બે કામ કરવાનું શું તો કે સમાંતર શ્રેણી ઉપરથી a મેળવવાનો અને પછી મેળવવાનો d a એટલે શું આપણી શ્રેણીનું પ્રથમ પદ શું આપ્યું છે 21 d મેળવે તો શું કરવું પડે a2 - a1 બીજા પદમાંથી પેલું પદ બાદ કરી દો બીજું પદ શું છે 18 - 21 કેટલા આવશે -3 બરાબર છે d કેટલા મળી ગયા તમને -3 અને a મળી ગયા 21 હવે આગળની રકમ વાંચો શું આપ્યું છે નું કયું પદ જ્યારે પણ આવું તમને લખેલું મળે કયું પદ એટલે હંમેશા n આપ્યો હોય શું આપ્યું હોય કયું એટલે n મેળવવાનું હોય અને પછી જે આપેલું હોય સંખ્યા આપણને તો હંમેશા આપણા માટે કોણ થઈ જશે an થશે સમજાય છે શું જ્યારે એવું લખેલું હોય કયું પદ તો એ આપણે કયું પદ એટલે n મેળવવાનું હોય પાછળ જે સંખ્યા આપેલી હોય હંમેશા આપણા માટે કોણ થઈ જશે an બરાબર છે ચલો an નું સૂત્ર બોલો ઓકે an બરાબર a plus n minus 1d an કેટલા છે આપણા માટે -81 બરાબર a કેટલા છે 21 પ્લસ n કેટલા આપ્યા છે તો સાહેબ તો મેળવવાના છે આપણે 1 d કેટલા છે -3 સમજાય છે મિત્રો ચલો હવે શું કરવાનું કે જ્યારે આપણને n મેળવવાનું કીધું હોય ત્યારે આ બેનો ગુણાકાર કરશું જ નહીં જરૂરિયાત પડશે તો અને તો જ ગુણાકાર કરવાનો છે ચલો આ પ્લસ છે અને આ બાજુ લીધો કેવા થઈ જશે -81 અને આ બાજુ હશે તો -21 બરાબર n - 1 અને અહીં આવશે -3 બરાબર છે ચલો આ માઈનસ માઈનસ શું થશે પ્લસ સરવાળો થશે કરો સરવાળો 1 ને 1 2 8 ને 2 10 અને માઈનસ આવશે મોટા આંકડાની નિશાની બરાબર n - 1 ને -3 આ બે વચ્ચે ગુણાકારમાં સંબંધ છે આ 3 ક્યાં લઈ જવાનો આના છેદ -102 છેદમાં -103 n - 1 ચલો છેદ ઉડાડો માઈનસ માઈનસ તો પ્લસ થઈ જવાના છે આમ 3 તેરી 9 1 વધે m ઉપરથી આવશે 2 એટલે 12 થાય 3 ચોક 12 એટલે કેટલા થઈ ગયા 34 બરાબર n - 1 આ માઈનસ 1 આ બાજુ હશે કેવા થઈ જશે પ્લસ તો 34 પ્લસ 1 તો n બરાબર 35 બરાબર છે n બરાબર 35 એટલે 35 મું પદ છે કોણ હશે 81 -81 હશે સમજાય છે મિત્રો ખબર પડે છે ઓકે વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં